અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં આપણે ઘણું બધું જોઈએ છીએ. આપણે જોઈએ છીએ કે જાપાનીઝ બાળકો આ રીતે કરે છે, ચાઇનીઝ બાળકો આ રીતે કરે છે, બીજા કન્ટ્રીમાં આ રીતે થાય છે. તો આપણે કેમ કરી શકતા નથી? તો આપણે છે ને જે જરૂર છે ને એ આપણે ખુદ જ કરી શકીએ એમ છીએ. પરંતુ આપણું ફોકસ તેના ઉપર નથી. આપણે પરફેક્ટ પેરેન્ટિંગ માટે બહાર બધે ફાંફા મારતા રહીએ છીએ. પરંતુ પરફેક્ટ પેરેન્ટિંગ જેવું કશું હોતું જ નથી. માત્ર આપણા પેરેન્ટિંગને આપણે સરળ બનાવવાનું હોય છે. અને કઈ રીતે બનાવી શકીએ? ચાલો સમજીએ. માત્ર આપણે જે કરીએ છીએ ને એ આપણા બાળકો પાસે આપણે કરાવવાનું છે. અને એ પણ યોગ્ય ઉંમર પર. તમારું બાળક નાનું છે ને ત્યારથી તમે જે કરો છો ને, તમે જાતે બ્રશ કરો છો તો તમારું બાળક પણ જાતે બ્રશ કરતું હોવું જોઈએ. નાહવાનું જાતે છે, જમવાનું જાતે છે, એક્સરસાઇઝ કરવી ઇમ્પોર્ટન્સ છે. પપ્પા અને મમ્મી કામ કરે છે તો બાળકોને પણ વાંચવું કમ્પલસરી છે. બસ આટલું કરાવી દો. તમારા પેરેન્ટિંગનું ટેન્શન તમને 90% ઓછું થઈ જશે. તમને ખ્યાલ છે ઇન્ડિયન પેરેન્ટિંગમાં સૌથી વધારે જે અત્યારે ફેસ થાય છે ને એ વસ્તુ છે કે આપણે આપણા બાળકને ઇન્ડિપેન્ડન્ટ બનવા જ નથી દેતા. તેને કારણે તેના દરેક કામનો લોડ ક્યાંક ને ક્યાંક આપણી ઉપર રહે છે. અને આપણે એ પૂરી કરવાની જવાબદારીમાં સતત ટેન્શન રહે છે. અને તેના કારણે આપણા નેચરની ઇફેક્ટ આપણા બાળકો ઉપર પડે છે. આ એક સર્કલ છે જે ફરી ફરીને આપણા બાળકો ઉપર જ એની સાઈડ ઇફેક્ટ કરે છે. તો આટલું બધું અઘરું કેમ બનાવવાનું? તેની જગ્યાએ થોડા ચેન્જ થઈએ, ખૂબ સરળ પેરેન્ટિંગ કરીએ અને બહુ મોટું વિચારીએ નહીં. માત્ર બાળકોને આવી જીવન જરૂરિયાતની વસ્તુ શીખવાડી આપણા પેરેન્ટિંગને ખૂબ સરળ પેરેન્ટિંગ બનાવીએ.